પીએમ સાહેબ આનો સવારમાં આનું જ જ્યુસ પીતા હોય છે, એટલે એનો સૂપ પીતા હોય છે. અરે વાહ, સરસ, એકદમ ફ્રેશ છે. બેબી કોર્ન. સર આ તો એવોકાડો ન્યુઝીલેન્ડના છે. સર આમાં પ્રાઇસ શું રહેશે એવોકાડોની? મશરૂમ ની ક્વોલિટી જુઓ, અચ્છા. એકદમ વ્હાઈટ સુપર. ઓકે, ઇટાલિયન લેમન સ્પેશિયલ. લેમન. મિત્રો આ જુઓ, ઇટાલીનું લેમન અહીંયા ખાઓ ભાઈ. આ શું છે? આ લોલો રસો છે. અરે બાપરે સાહેબ, આમ સલાડ. આમ કોલ. આ આવે છે બેંકોક, થાઈલેન્ડ થી આવે છે. ઓકે, થાઈલેન્ડ નો માલ છે આપણી જોડે. થાઈલેન્ડ નો માલ છે. સર એની શું પ્રાઇસ રહેતી હશે? આ શું છે? ચેરી ટામેટા. અને સર આ ચેરી ટામેટાની શું પ્રાઇસ હશે? 7 ડિગ્રી ટેમ્પરેચર है और चिलिंग फील हो रहा है. આ જે દેખાય છે આ બટાકા જેવું કે આ શું છે સર? આ શું છે? શું આ? લોટસ રૂટ છે. અચ્છા, લીક. લીક. અરે સર આનું આ તો જબરદસ્ત છે તમારું. અચ્છા, પોટેટો એટલે તો બટાકા છે. હા, બટાકા છે કાળા, અંદરથી પર્પલ કલર જ આવે. અચ્છા. અને આ ઇમ્પોર્ટેડ ઓસ્ટ્રેલિયન આઈટમ છે. ઓકે. અચ્છા, તો બહુ લાંબી સાઈઝના મશરૂમ છે. હા, એક આ 200 ગ્રામ 50 ग्राम નો એક पीस આવે છે. एक बार फिर से मैं आ चुका हूँ अहमदाबाद के लाल दरवाजा विस्तार में फ्रेंड्स. देखिए, स्किप मत कर देना. मैं लाल दरवाजा का आपको कोई मार्केट नहीं बताने वाला हूँ, लेकिन लाल दरवाजा के पास जो माणिक चौक फ्रूट मार्केट आया हुआ है फ्रेंड्स, और ये अहमदाबाद का सबसे पुराना फ्रूट मार्केट है. और इस माणिक चौक फ्रूट मार्केट में गुजरात की सबसे बड़ी एक्जोटिक फ्रूट की शॉप फ्रेंड्स आई हुई है. और यहाँ पे इंटरनेशनल स्टैंडर्ड के हर एक फ्रूट्स अवेलेबल है, वो भी काफ़ी चीपेस्ट रेट में. तो आज के वीडियो में चलिए एक्सप्लोर करते हैं उस फ्रूट शॉप को कि यहाँ पे किस टाइप के फ्रूट्स मिलते हैं, और साथ में मैं आपको प्राइस भी बताने वाला हूँ फ्रेंड्स. ये मेरे सामने आप जो देख रहे हैं ये है लाल दरवाज़ा यानी माणिक चौक का फ्रूट मार्केट. इसका अगर आपको लोकेशन बता दूँ तो ये देखिए, ये है जुम्मा मस्जिद. जुम्मा मस्जिद के एग्जैक्ट पीछे की साइड आपको ये माणिक चौक फ्रूट मार्केट यहाँ पे मिल जाएगा. चलिए फ्रेंड्स, अपने एंट्री करते हैं मार्केट के अंदर. पहले तो शॉप मुझे ढूंढनी पड़ेगी. सर प्लीज़, ये श्री चामुंडा एक्जोटिक शॉप છે એ કઈ જગ્યાએ છે? આ જ દુકાન છે, આ ઓફિસ છે. અચ્છા, આ જ દુકાન છે. હા, શું વાત કરો છો? જગ્યાએ આવ્યા છો. ઓકે હું અમારી દુકાને લઈ જાઉં તમને. ઓકે, ચલો સર, ચલે. એક્ઝોટિકની દુકાન છે, આ મારી ઓફિસ છે. અચ્છા, એ તમારી શોપ છે એટલે શોપ એક્ઝોટિક. અમારી જ છે. ઓકે સર, કઈ બાજુ છે? આ બાજુ આગળ છે. હા, કેમ છો સર? મજામાં? બસ, નમસ્કાર. શું નામ છે સર તમારું? નીતિનભાઈ. અચ્છા સર, આ જે શોપ છે તમે કેટલા વર્ષથી અહીંયા તમે રન કરો છો? શોપ તો મારા દાદાના દાદા એટલે 1947 થી ચાલુ છે અમારી દુકાન. અચ્છા, એટલે જે પેલું એક્ઝોટિક તો 20 વર્ષ થયા. एग्जोटिक तो तुम्हारे 20 वर्ष थी 20 વર્ષથી ચાલુ છે. फ्रेंड्स, यहाँ पे आप देखिए, ओहो कितने सारे टाइप के एग्जोटिक वेजिटेबल्स और फ्रूट्स अवेलेबल है. और आपको साथ में देखो कंटेनर बताऊँ, ये पूरा डीप फ्रीज कंटेनर है. इसके अंदर भी काफ़ी सारे प्रोडक्ट्स अवेलेबल है. यार काफ़ी मज़ा आएगा यार वीडियो बनाने में, क्योंकि एग्जोटिक फ्रूट्स वो मुझे देखिए, मुझे तो बहुत पसंद है एग्जोटिक फ्रूट खाना, और वेजिटेबल्स भी खाना पसंद है. तो चलिए डिटेल में जानकारी लेते हैं. चलो सर, बताओ कि તમારા ત્યાં કઈ કઈ પ્રોડક્ટ્સ અવેલેબલ છે? અમારા ત્યાં જેમ કે એક્ઝોટિક વેજીટેબલમાં આ છે ચાઇના કોબી છે. ઓકે, આ ચાઇના કોબી છે. નાસિકથી આવે છે અત્યારે. ઓકે. સીઝન વાઇઝ અલગ અલગ બધી જગ્યાએથી આવે. બરોબર. દિલ્હીથી આવે, નાસિકથી આવે, બેંગ્લોરથી, ઉટીથી આવે. નામ છે ચાઇના કોબી. ચાઇના કોબી છે. ઓકે. પછી આ લીક છે. આને શું કહેવાય સર? લીક લીક લીક. લીક. અરે સર, આનું આ તો લીલી જબરદસ્ત છે પ્યાજ તમારું. જેવું જ આવે. લીલી અચ્છા પ્યાજ. અચ્છા, આપણે લીલી ડુંગળી કહીએ, હા. પણ ઇમ્પોર્ટેડ લીલી ડુંગળી. હા, પછી આ ઓકે. છે રેડ કેબેજ છે. અચ્છા, આનાથી તો લગભગ મારા સબસ્ક્રાઈબર વાકેફ છે, આ લોકોએ જોયેલું હોય છે. સર આની પ્રાઇસ શું હશે? આ પ્રાઇસ અત્યારે 50 રૂપિયા કિલો છે. અચ્છા, 50 રૂપિયા કિલો છે. શું નામ છે સર? સિમ્સન સિમ્સન. લેટ્યુસ, યલો લેટ્યુસ કહેવાય, યલો સલાડ. ઓકે, આ સલાડમાં વધારે યુઝ થાય છે આ. અચ્છા, આ શું છે સર? આ છે લેમન ગ્રાસ. છે લેમન ગ્રાસ છે. ઓકે, આ જે પેલા આપણે ચામાં વપરાય છે. આ હોટલોમાં વધારે વપરાય લેમન ગ્રાસ. અને સર આ લેમન ગ્રાસની શું પ્રાઇસ હશે? લેમન ગ્રાસ અત્યારે 100 રૂપિયા ભાવ ચાલે છે. 100 રૂપિયા કિલો. કિલો. પર કેજી. ઓકે, આ શું છે? ચેરી ચેરી ટામેટા. ટામેટા. અને સર આ ચેરી ટામેટાની શું પ્રાઇસ હશે? ચેરી ટામેટા 80 રૂપિયા ભાવ ચાલે છે. રોમન લેટ્યુસ કહેવાય. અરે સાહેબ, તમે તો નામ જબરદસ્ત બધાના અઘરા અઘરા છે. રોમન લેટ્યુસ. રોમન લેટ્યુસ. ઓકે, એ શેમાં યુઝ થાય છે સર રોમન આ લેટ્યુસ? બધું આ ચાઇનીઝમાં આઈટમમાં બધું જે 5 સ્ટાર હોટલોમાં જે શું કહેવાય બર્ગરમાં ને બધામાં વપરાય છે ને એ અચ્છા રોમન સાહેબ, લેટ્યુસ. પાછળથી અવાજ આવ્યો સિઝલરમાં વપરાતું સિઝલર ને હશે. હા બસ. અરે ઓકે ઓકે, સિઝલર્સમાં યુઝ થાય છે. હા, આ છે પોકચો. ચોકસો પોકસો. પોકચો. અરે સરસ સરસ, શું વાત છે સર. આવા
આ ડેસીલ છે. બેસિલ દેસીલ. હા. ઓકે સાહેબ આ તો જબરદસ્ત બધી વસ્તુઓ જાણકારી મળી છે સર. આ શું છે? આ લોલો રસો છે. ઓરે બાપરે સાહેબ લાલ આમ સલાડ. આમ ક્વોલિટી થોડીક આ ટાઈપનું આવે છે. પૂરો લાલ કલરનો છે. આમાં બે જાતની ક્વોલિટી આવે છે. એક ગ્રીન અડધો લાલ વાળો આવે. આ પૂરો લાલ વાળો છે લોલો. Okay, sir, ઓરિજિનલ લોલો રસો કહેવાય. અને સાહેબ આની શું પ્રાઇસ હશે આની? આ અત્યારે 80 રૂપિયા ભાવ ચાલે છે. મશરૂમ ની ક્વોલિટી જુઓ, અચ્છા. એકદમ વ્હાઈટ સુપર. મિત્રો આ જુઓ મશરૂમની ક્વોલિટી એકદમ વ્હાઈટ. તમને આખા લગભગ ગુજરાતમાં આવી ક્વોલિટી તો નહીં જ જોવા મળે. સર આ મશરૂમનો શું રેટ હશે? મશરૂમ અત્યારે 150 રૂપિયા ભાવ ચાલે છે. એમાં શું નામ છે બધા વેજીટેબલ્સના? મને તો બોલતા પણ નહીં ફાવતું ફ્રેન્ડ્સ. એ ટાઈપના વેજીટેબલ્સ હવે તમે કદાચ જોયા છે નહીં જોયા મને નહીં ખબર, પણ જુઓ વિડીયો હજુ બાકી છે, પૂરો સ્કીપ ના કરી દેતા ફ્રેન્ડ્સ. પાર્સલી. ઓકે પાર્સલી, આ તો નામ સાંભળેલું છે. જેવું આવે એકદમ રાઈટ પાર્સલી છે. પાર્સલી છે. મિત્રો આ છે સેલેરી એટલે પગાર નહીં, પણ આ જે વસ્તુ છે સેલેરી નામ છે આનું. સર આનું શું ભાવ હશે આ સેલેરીનો? આ અત્યારે 60 રૂપિયા કિલો ચાલે. આઈસબર્ગ લેટ્યુસ. અચ્છા કોબીજનો મોટો ભાઈ લાગે છે આ. આઈસબર્ગ લેટ્યુસ આના પત્તા એકદમ કૂણા આવે. આઈસબર્ગ બર્ગરમાં- લેટ્યુ. હા બર્ગરમાં વધારે વપરાય. અરે જે વાહ, 5 સ્ટાર વાહ, હોટલોમાં સરસ, બર્ગરમાં નાખે પત્તું આ. રાઈટ બર્ગરમાં સ્પેશિયલ વપરાશે. શું છે સર? ગ્રીન જુગની. ચુગની. જુગની. વાહ વાહ, તો કાકડી જેવું છે સર. હા કાકડી જેવું પણ આમાં બિયા ના આવે બિલકુલ. અચ્છા બિયા વગરની બિયા કાકડી. વગરનું આવે. ફ્રેન્ડ્સ આ જુઓ આ એક પ્રોડક્ટ છે, કાકડી છે પણ બિયા વગરની. અરે વાહ સરસ, એકદમ ફ્રેશ છે બેબી કોર્ન. બેબી સર આ તો મારી ફેવરેટ વસ્તુ છે ડીશમાં. અને પ્રાઇસ શું હશે સર બેબી કોર્ન? પ્રાઇસ અત્યારે 120 રૂપિયા કિલો ચાલે છે. અચ્છા આપણે પેલું જે ગ્રીન જુગની જોઈ હતી હા એવી જ યલો જુગની. એવી રીતે આ યલો આમાં પણ પેલું બિયા નહીં આવે ને એ રીતે નહીં રહેશે. આવે, નહીં આવે. અને સર આનો પ્રાઇસ શું રહેશે આ આ બિયા? એક 100 રૂપિયા કિલો ચાલે. 100 રૂપિયા કિલો. અને આમાં નોર્મલ આપણે કાકડીની જેમ ખવાય. કાકડીની જેમ જ ખવાય. ખાલી ગ્રીન અને યલો બંને ખાલી કલરમાં ફરક છે બાકી ઓકે same જ છે. શું વાત છે પછી સર. આ બી બેબી કોર્ન જ છે. ગ્રાહક જે રિટેલમાં કસ્ટમર લઈ જાય 200 ગ્રામ પેકિંગમાં આવે. ઓકે આ 200 ગ્રામ પેકિંગનું છે તમારે બેબી કોર્ન. સર આ મસ્ત પેકિંગ કર્યું 30 છે. રૂપિયાનું પેકેટ પડે. કેટલાનું? 30 રૂપિયાનું પેકેટ. 30 રૂપિયાનું આટલું બેબી કોર્ન. પીળા શિમલા મિર્ચ. જો અહીંયા શું જોઈએ છે તમારે બધું અહીંયા અવેલેબલ છે. સર આની શું પ્રાઇસ હશે આ શિમલા મિર્ચની? અત્યારે 60 રૂપિયા કિલો ચાલે. અત્યારે 60 રૂપિયા કિલો ચાલે છે. ઓકે સર. હવે નીતિનભાઈએ સ્વિચ ઓવર કર્યું છે. એમના જે બીજા પાર્ટનર છે દિલીપભાઈ આપણને માહિતી આપવા જઈ રહ્યા છે. નીતિનભાઈને કોઈ કામ આવી ગયું છે એટલે નીકળી ગયા છે. હા વેલકમ ટુ માય ચેનલ. દિલીપભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. અચ્છા દિલીપભાઈ આ હાથમાં છે તમારી જોડે બ્રોકલી. હા બ્રોકલી अच्छा सर एनी प्राइस શું રહેશે બ્રોકલી? અત્યારે આ 40 રૂપિયા કિલો છે. ओके दोस्तों अभी मैं जा रहा हूँ फ्रीज़र में. देखिए जहाँ पे ये स्टोरेज करते हैं ये मैं कैमरा टर्न आउट करता हूँ. ये देखिए फ्रेंड्स ये पूरा कंटेनर आपको यहाँ से दिखाई दे रहा है. वाह क्या बात है. यो हो भाई टेम्परेचर तो અહીંયા મને લાગે છે 10-11 ડિગ્રી ટેમ્પરેચર હશે દિલીપભાઈ અહીંયા. 7 डिग्री. 7 डिग्री. दोस्तों अभी मैं आ चुका हूँ 7 डिग्री टेम्परेचर वाले कंटेनर में. यहाँ पे आप देख सकते हैं इनका कितनी अच्छी तरह से यहाँ पे देखिए स्टोरेज किया हुआ है. 7 डिग्री टेम्परेचर है और चिलिंग फील हो रहा है. देखिए फ्रेंड्स कैसी कंडीशन में भी मैं ये वीडियो रिकॉर्ड कर रहा हूँ. काफ़ी ठंडी लग रही है. ફ્લાવર ખાવાના ફૂલ. ओके અને આ આવે છે પૂનાથી આવે છે ओके અને આની કિંમત છે 100 રૂપિયાનું એક બોક્સ. ઇમ્પોર્ટેડ રોકેટ છે. ओके આ છે 600 રૂપિયા કિલો. 600 रुपये किलो. ટોટલી બહારથી જ આવે છે, ઇમ્પોર્ટ થાય છે. अच्छा બીજા આપણે બીજા કન્ટ્રીથી જ ઇમ્પોર્ટ થાય છે આ રોકેટ. આ રોકેટ બહારથી જ આવે છે. આ આપણું ઇન્ડિયન રોકેટ. ઓકે આ ઇન્ડિયન રોકેટ. આ ઇન્ડિયન રોકેટ છે. આ આવે છે 150 રૂપિયા કિલો. આ છે અમેરિકન કેલ. ઓકે આની કિંમત રહે છે 150 રૂપિયા કિલો. ઓકે અમેરિકન ગેલ. સર આ શેમાં વપરાતું હશે કોઈ? આ સિઝલરમાં ને આમાં જ વપરાય છે. આ છે ઇમ્પોર્ટેડ એસ્પેગ્રાસ. ઓકે ઇમ્પોર્ટેડ એસ્પેગ્રાસ. એસ્પાગ્રાસ કહેવાય. રાઈટ. અને આપણે ઇંગ્લિશમાં એસ્પાગ્રાસ કહીએ છીએ પણ એને ગુજરાતીમાં આપણે સતાવરી કહીએ છીએ. સંસ્કૃતમાં સતાવરી શબ્દ આવે છે. Okay. આ એ છે. આ આવે છે બેંકોક થાઈલેન્ડ થી આવે છે. ઓકે થાઈલેન્ડ નો માલ છે આપણી આ જોડે. થાઈલેન્ડ નો માલ છે. સર એની શું પ્રાઇસ રહેતી હશે? આ આવશે 800 રૂપિયા કિલો. લોકલ એસ્પાગ્રાસ છે. Okay, આ local. ઇન્ડિયન છે. આ આવે છે બેંગ્લોર થી. રાઈટ. અને આ આવે છે 400 રૂપિયા કિલો. આ જે દેખાય છે આ બટાકા જેવું કે આ શું છે સર? આ શું આ છે શું? આ લોટસ રૂટ છે. અચ્છા લોટસ રૂટ્સ હા. એટલે કમળનું મૂળિયું. કમળનું મૂળિયું. આ ઇમ્પોર્ટેડ છે. ઓકે આ બી થાઈલેન્ડ થી આવે છે. ઓહો શું વાત છે સર. આને પણ આ શેમાં વપરાય છે ખાવામાં લોટસ અને ફ્રૂટ? બહુ 5 સ્ટાર હોટલો જ ખાય ઓહો. યુઝ કરે છે. અચ્છા 5 સ્ટાર હોટલમાં જ ફક્ત આ વપરાય છે. આ બહુ કોસ્ટલી વસ્તુ છે. શું ભાવ છે સર આનો? આ 900 રૂપિયા કિલો છે. 900 રૂપિયા કિલો. હા. ઓકે
આ ઇન્ડિયન લોટસ રૂટ છે. Okay. આ 120 રૂપિયા કિલો છે. આ છે લાઈમ લીવ્સ, કાફીર લાઈમ કહેવાય છે આપણે. અચ્છા. એને આપણે ગુજરાતીમાં આપણે લીંબુ પત્તા. ઓકે, લીંબુ પત્તા અને લાઈમ લીવ્સ. લાઈમ લીવ્સ આ બસ. પણ ઇમ્પોર્ટેડ આવે છે, બેંકોક થી આવે છે. બેંકોક થી આ બધો મટીરિયલ આવે છે, બેંકોક નો માલ છે. રાઈટ? અને આ આવશે 800 રૂપિયા કિલો એની કિંમત છે સર અત્યારે. એ પ્રાઇસ ઉપર નીચે સીઝન પ્રમાણે ચાલતો રહેશે હા, એ ને? તો ઉપર નીચે ચાલ્યા કરે ઓકે, છે. ડન ડન. અરે વાવ. ફિનાઇલ બલ્બ, આ ફિનેલ બલ્બ. ફિનાઇલ બલ્બ ફિનેલ બલ્બ મિત્રો, આ જુઓ એક નવી વનસ્પતિ વાપરે બાપ, શું વાત છે. આ આપણે વરિયાળી કહીએ આપણે. ફેનલ Okay. આપણે એટલે વરિયાળી આવે છે. રાઈટ? એના મૂળિયા છે. આ એને 5 સ્ટાર હોટલ વાળા યુઝ કરે છે. એ શેમાં કરતા હોય તો ખ્યાલ નથી. અચ્છા, ઈટી આપણે ખાવા માટે વપરાય છે, ઇમ્પોર્ટેડ વસ્તુ છે સર. ઇમ્પોર્ટેડ વસ્તુ છે. સર એનો ભાવ શું હશે? એ જે ફિનેલ આ છે 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો. ઓકે, ઇટાલિયન લેમન સ્પેશિયલ. લેમન. મિત્રો આ જુઓ, ઇટાલીનું લેમન અહીંયા ખાઓ ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી આપણે. અચ્છા સર, આમાં શું પ્રાઇસ રહેશે ઇટાલિયન આના લેમનની? 600 રૂપિયા કિલો હોય છે. Okay. અને માર્કેટ અપ ડાઉન થયા કરે છે. આવું લીંબુ મિત્રો તમે ક્યાંય જોયું છે? આ લીંબુની ખાલી સાઈઝ જુઓ, શું વાત છે સર. એ છે સિમીજી મશરૂમ. સિમીજી. સિમીજી મશરૂમ ઓકે. એ આ થાઈલેન્ડની પ્રોડક્ટ છે. 1000 થી 1200 રૂપિયા કિલોની આસપાસ રહી છે. અને માર્કેટ નાની સાઈઝના મશરૂમ કહેવાય એમ, હા, સિમીજી મશરૂમ, નાની સ્પેશિયલ size. થાઈલેન્ડ. પીએમ સાહેબ આનો સવારમાં આનું જ જ્યુસ પીતા હોય છે, એટલે એનો સૂપ પીતા હોય છે. એમને ખાસ રોજ આ જોઈએ. ઓકે. આનું નામ છે સીતાકે મશરૂમ. ઓકે, સીતા કે મશરૂમ. સીતાકે મશરૂમ છે. આ 800 રૂપિયા કિલો છે. અચ્છા, 800 રૂપિયા કિલો આ મશરૂમ રહેશે આપણે. હા, 800 રૂપિયા કિલો છે. એ કિંગ ઓયસ્ટર મશરૂમ. કિંગ ઓયસ્ટર મશરૂમ જોઈ શકું. આ અચ્છા, આ તો બહુ લાંબી સાઈઝના મશરૂમ છે. હા, એક આ 200 ગ્રામ 50 ગ્રામનું એક પીસ આવે છે. આ Okay. 200 ગ્રામનું પેકિંગ આવે. રાઈટ? આ 200 રૂપિયાનું એક પેકેટ પડે. અચ્છા, આ મશરૂમ, આવી લાંબી સાઈઝના મશરૂમ તમે ક્યાંય જોયા છે? આ છે ઇનોકી મશરૂમ. અરે બાપરે, એક જ મિનિટ સાહેબ, આ મશરૂમ છે? હા, મશરૂમ છે આ. આવા ટાઈપના પતલા પતલા દુબળા. આટલા પતલા ડુંગરા. અચ્છા, ઇનોકી મશરૂમ. ઇનોકી મશરૂમ. ઓકે સર, આનો શું છે, યુઝ કઈ રીતે થાય છે આટલા નાના મશરૂમ? એના સૂપમાં જ વધારે પડતું યુઝ કરે છે. આ રૂપિયાનું એક પેકેટ છે. 100 રૂપિયાનું એક પેકેટ પડશે. હા, 100 ગ્રામનું 100 રૂપિયાનું પેકેટ પડે. આ આવાકાડો કાચા છે. ઓકે. આ સાઉથ આફ્રિકા છે. અચ્છા, આ સાઉથ આફ્રિકન કન્ટ્રીના છે. સાઉથ આફ્રિકન કન્ટ્રીના છે. ઓકે. અને બીજા આ છે ન્યુઝીલેન્ડ. અચ્છા મિત્રો, આ જુઓ, આ એવાકાડો આ ન્યુઝીલેન્ડના છે. સર આમાં પ્રાઇસ શું રહેશે એવાકાડોની? ન્યુઝીલેન્ડનો આવાકાડો છે 140 વન પીસ. અચ્છા, 140 રૂપિયાનું એક પીસ રહેશે, પીસ આવશે. રાઈટ? અને આ સાઉથ આફ્રિકા વાળા 100 રૂપીસ વન પીસ. આ બારે માસ એવાકાડો તમારી જોડે હાજર રહે છે? કાયમ. હવે આ છે ચાયોટે. ચાયોટેક. ઓકે. ચાયોટે છે. અચ્છા. અને આનો મેઇન પર્પઝ ચટણી બને છે. આ 120 રૂપિયા કિલો. અરે સર, અહીંયા આ પાપડી કેમ રાખી છે આ કોલ્ડ સ્ટોરેજમાં તમે? અરે આ પાપડી નથી ભાઈ. આ પાપડી નથી તો આ છે શું? આ પાપડી જેવું જ લાગે છે ને. આ જે સ્નો પીસ. અચ્છા, સ્નો પીસ છે આ. સ્નો પીસ છે. અચ્છા, અંદર દાણા નથી નહીં? દાણા નથી. અને આ રીતે જ યુઝ થાય છે. ઓકે સર, આની શું પ્રાઇસ રેન્જ છે આની? અને 600 રૂપિયા કિલો ચાલે ઓકે, છે. 600 રૂપિયા કિલો. આ જે પર્પલ પોટેટો. અચ્છા, પર્પલ પોટેટો એટલે આ તો બટાકા છે? હા, કાળા? બટાકા છે. કાળા અંદરથી પર્પલ કલર જ આવે. અચ્છા. અને આ ઇમ્પોર્ટેડ ઓસ્ટ્રેલિયન આઈટમ છે. ઓકે. આ 600 રૂપિયા કિલો ચાલે છે. અચ્છા. પછી આની આગળ આ એક ના બેબી કેરેટ છે. ઓકે, આ બેબી કેરેટ. બેબી કેરેટ છે. અને આ છે 200 રૂપિયા કિલો. કે આ જુઓ મિત્રો, થાઈબર્ડ ચીલી કેટલા નાના નાના. આ જુઓ થાઈબર્ડ ચીલી. સાહેબ આ બહુ સ્પાઇસી રહે છે કે શું હોય છે આમાં? એકદમ સ્પાઇસી. આ હોટ ચીલી સોસ બનાવવામાં વધારે યુઝ થાય છે. આપણે એને બ્રુસેલ્સ સ્પ્રાઉટ કહીએ છીએ. અચ્છા, બ્રુસેલ્સ સ્પ્રાઉટ. આટલી નાની સાઈઝનું કોબીજ, શું વાત છે સાહેબ. આ શેમાં યુઝ થાય છે આ સ્પ્રાઉટ? એનો આખો મસાલા સબ્જી જ બને છે. આ જે ફ્રીજી લેટ્યુસ ચાયુસ કહેવાય છે. ઓકે. અને આમાં બે ફ્લેવર આવે છે, ઓનિયન ફ્લેવર અને ગાર્લિક ફ્લેવર. શું હશે પ્રાઇસ? આ 400 રૂપિયા કિલો. 400 રૂપિયા કિલો રહેશે. મિત્રો આ જુઓ, આ છે થાઈ જિંજર. એ ખબર પડી જાય કે આ આદુ તો છે, પણ આ નીચે લાકડીઓ બધું આ જબરદસ્ત સાહેબ તમે બતાવી રહ્યા છો. એને ગલંગલ પણ કહીએ છીએ આપણે. આ છે 200 રૂપિયા કિલો. 200 રૂપિયા કિલો. આ છે માઇક્રો ગ્રીન્સ. ઓકે, માઇક્રો ગ્રીન્સ. બધી અલગ અલગ આવે છે. આ પર્પલ સેસ છે. ઓકે, પર્પલ સેસ. આટલી નાની નાની વસ્તુ સર. હા. ઓહો. અને સર અને આમાં 15 વેરાયટી આવે.
સર એનો પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થતો હશે? આજે તમે આ હા. વસ્તુને બતાવી મને નાની નાની એનો આ 80 રૂપિયાનું બોક્સ આવે. આ જે થાઈ પી, થાઈ પી. હા. અચ્છા, આ તો અને આપણે ઇન્ડિયામાં એને થાઈ બ્રિંજલ કહીએ છીએ. આટલું બધું તમારી જોડે ઇન્ટરનેશનલ લેવલનું પ્રોડક્ટ્સ છે એ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ, ખાલી અમને આઈડિયા આપો અમારા સબસ્ક્રાઈબરને કે ક્યાં ક્યાં સપ્લાય થાય છે. આ બધા 5 સ્ટાર હોટલોમાં જાય છે. અચ્છા. અને આ જેવી કે અમદાવાદ હયાત રેજન્સી છે, લીલા ગાંધીનગર છે, શું વાત કરો સાહેબ, 5 સ્ટાર હોટલમાં જાય છે? ક્લબો 7 છે, અચ્છા. પછી ક્રિસ્ટાર છે, ઓકે પતંગ હોટલમાં જાય છે. ઓકે. અમદાવાદની બહાર અમારે મોટી મોટી બધી સિટીઓમાં પછી કસ્ટમર જ્યાં પણ માગે ત્યાં અમે ડિલિવરી કરી આપીએ. આપણી બસની સુવિધા, લક્ઝરીની સુવિધા હોય ત્યાં બધે અમે પહોંચાડી આપીએ. यहाँ पे मेरे साथ मौजूद है यहाँ का स्टाफ जिन्होंने कैरेट उठा उठा के मुझे एक एक प्रोडक्ट बताइए. तो चलिए एक छोटा सा इंट्रो भी कर देते हैं. क्या नाम है सर आपका? विकास भाई. देखिए इनके हाथ में ये देखिए प्रोडक्ट, ये है इंटरनेशनल प्रोडक्ट. क्या नाम है सर आपका? विशाल भाई. देखिए इनके हाथ में भी देखिए है ना प्रोडक्ट मौजूद. और सर क्या नाम है आपका? વિક્રમ ભાઈ પરમાર. विक्रम भाई परमार. ये देखिए इनके हाथ में भाई, ये देखिए ये इंटरनेशनल प्रोडक्ट हाथ में, ये करीबन यहाँ पे काम करने वाले लोग हैं. सर क्या नाम है आपका? રંજીતભાઈ થેન્ક યુ વેરી મચ. મિત્રો ખરેખર કહેજો કે આવી શોપ, આવી એક્ઝોટિક ફ્રૂટની, વેજીટેબલની શોપ તમે ક્યાંય જોઈ છે? આવી શોપ કોમેન્ટ કરજો. હું ડેમ શ્યોર આપું છું કે આવી શોપ તમે ક્યાંય જોઈ નહીં હોય આખા ગુજરાતમાં. આટલી બધી વેરાયટીઝ યાર જબરદસ્ત. બાકી હું તો, મારે તો મગજ હલી ગયું છે ભાઈ આવી બધી વેરાયટીઝ જોઈને. ચલો મિત્રો, આખા વિડીયોમાં અહીંના જે ઓનર છે એમનો નંબર ડિસ્પ્લે પર, સ્ક્રીન પર આવી રહ્યો છે. તમે કોલ કરો, તમારે જે પણ વસ્તુ જોઈએ છે ભાવની માહિતી લો. અને એકવાર જો તમે અમદાવાદથી બહારના હો અને અહીંયા તમે બહાર એક્ઝોટિકનું કંઈ ફ્રૂટ કે વેજીટેબલ લેવું હોય તો એકવાર તો અહીંયા તમે મુલાકાત લો જ મિત્રો. તો ચલો, મારો જો એફર્ટ તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.